નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર અનિલ પટેલ છે. હું નેફ્રોલોજીસ્ટ એટલે કે કિડની સ્પેશિયાલિસ્ટ છું. આજે હું એક ખોરાકના અગત્યના પ્રશ્ન જે દર્દીઓને સામાન્ય રીતે થતા હોય છે એની વાત કરશું કે કિડની પેશન્ટથી કઠોળ લેવાય કે નહીં. એ કઠોળની અંદર પ્રોટીન વધારે હોય, એની અંદર એવા તત્વો હોય કે જેનાથી શરીરમાં પ્રોટીન વધારે બને અને યુરિક એસિડનું પ્રોડક્શન પણ વધારે થાય. તો જે દર્દીઓને યુરિક એસિડનો પ્રશ્ન હોય એને કઠોળ લિમિટેડ જે માત્રામાં લેવા જોઈએ. બીજું, કિડનીની બીમારીમાં કયા સ્ટેજની બીમારી છે એના ઉપર આધાર રાખે. જે શરૂઆતના સ્ટેજની બીમારીઓ કિડનીની હોય એ લોકો કઠોળ લઈ શકે છે અને લિમિટેડ માત્રામાં લઈ શકે છે. સાવ કઠોળ બંધ કરવાની જરૂર નથી, કારણ કે શરીરમાં જો પ્રોટીન નહીં જાય તો કુપોષણ આવી જાય. એટલે કિડનીના પેશન્ટ લિમિટેડ માત્રામાં ડાયટિશિયનની સલાહ પ્રમાણે કઠોળ લઈ શકે. જે ડાયાલિસિસવાળા પેશન્ટ હોય એમનાથી કઠોળ લેવાય કે નહીં. તો ડાયાલિસિસવાળા પેશન્ટને એના વજન કરતાં 1.5 થી 1.5 ગણું પ્રોટીન લેવાની સલાહ આપવામાં આવતી હોય છે. એટલે એ લોકો છૂટથી કઠોળ લઈ શકે કે જેથી એમને પૂરતી માત્રામાં પ્રોટીન શરીરમાં મળી લે. એટલે જે પેશન્ટ ડાયાલિસિસ કરાવતા હોય એ લોકો કઠોળ નોર્મલ માત્રામાં કે નોર્મલથી પણ વધારે લઈ શકે છે, એમાં કોઈ વાંધો હોતો નથી. પણ જે કિડનીની બીમારી ડાયાલિસિસ નથી ચાલતું એ લોકોને લિમિટેડ માત્રામાં લેવાની હોય છે, એની મનાઈ હોતી નથી. તો એ તમે તમારા જે ડાયટિશિયનની સલાહ પ્રમાણે કે કિડનીના ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે લઈ શકો છો. થેન્ક યુ સો મચ.